ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે સોમવાર છે આજે, અને બીજ હશે. ચાલો ગરમ પાણી પી લઈએ. ચા મૂકી દીધો છે મારા માટે, છોકરાઓને પૂરી કરી દીધી હતી. પૂરીને દહીં લઈ ગયા છે છોકરાઓ. દહીં ફ્રીજમાં મૂકી દીધું મેં. જય શ્રી કૃષ્ણ. ચાલો ચા મૂકી દીધો છે, ગરમ પાણી પીવાનું છે. કાઢી નાખ્યું. આજે તો થોડુંક પ્લેટ ઉઠાણું હતું, મારું તો કાંઈ થયું જ નહીં. ખાલી છોકરાઓને જ કરી દીધી પૂરી અને ચા ને એવું બધું કરી દીધું. એ લોકો ગયા. A few moments later. ચાલો છોકરાઓને તેડી આવીએ આપણે સ્કૂલે જઈને. મમ્મી પાપડ કર્યા હતા, એ બધા સુકાઈ ગયા છે. ઉપરથી લઈ આવી. પગ બફાઈ ગયા છે, ભાત પલાળી દીધા છે, લોટ પણ થઈ ગયો. ભાત આવે ને પછી મૂકું, ગરમ ગરમ ભાવે છોકરાઓ એમ કે મમ્મી ગરમ ગરમ ભાત કરજે. એને ડાન્સમાં રહ્યો છે ગાઈસ. ડાન્સમાં તૈયાર થઈ ગયો છો. જો તાંડવ કરી લીધો છે. ડાન્સ કરવાનો છે. કેમ કરો? પછી એક આમ પછી આમ. મોજા પહેરે લપસી દઉં. બતાવો તો. લાગે છે બહુ ફાઇન લાગે છે ને? બહુ બહુ સરસ લાગે છે. જો એને મેં ચાંદલો કેવો સરસ કરી દીધો, આવડો એવો કરી દીધો. જો કેવો મસ્ત તૈયાર થયો છે, હીરો જેવો લાગે છે ભાઈ. ડાન્સ બતાવ્યો ને તમને? મસ્ત લાગે ડાન્સમાં. બાકી એમ ચાલો એને થોડોક નાસ્તો ભરી દઉં, 3 વાગે જવાનું. ચાલો ગ્રીન ટી બનાવી નાખી છે મેં. આ ગ્રીન ટી બનાવી, આમાં એટલા લખ્યું જો ગરમ પાણી કરવાનું ફૂલ. એવી રીતના બનાવી છે કોફી. એટલે કોફી નહીં, ગ્રીન ટી. આરતી ચાલુ છે, પી લઈ કીધું. અને ઇડલીનું પલાળ્યું છે, ઘરે જ દળ્યું હતું મેં ઘંટીમાં, એ જ મેં પલાળી દીધું છે. હવે એની દાળ મૂકી દઉં. મેં કીધું થોડીક વાર રહી, પહેલાં કપડાં સંકેલ નાખું, પછી દાળ મૂકી દઉં, વાસણ ગોઠવી દઉં. આવી ગયા ભાઈ. હે કેવો ડાન્સ કર્યો? થાકી ગયો? હાલો. ઇડલી સંભાર બનાવ્યા છે, બંને જમે છે. દાળ ને બધું બહુ સરસ થયું છે, ચટણી ને બધું જો ખાઈ રહ્યા છે બે. એને તો બહુ ચટણી ભાવી ગઈ. બેને ઇડલી સંભાર બનાવ્યા છે આજે મેં. ચટણી તો હતી જ, ગ્રીન ચટણી તો છે જ. અને આપણે આ બહુ સરસ ચટણી થઈ છે. આ મેં ગયા હતા કેરેલા, અહીંયા ઠેકડીથી લીધી હતી. એમાં ખાલી ઓઇલ નાખવાનું, તેલ જ નાખવાનું. તેલ નાખીને એને હલાવી નાખવાનું. બહુ મજા આવે છે ખાવાની એ તે. આ મેં બનાવી ઘરે જ તે ટોપરાની ને દારિયાની દાળ ને થોડી છાશ નાખવાની, મીઠું નાખવાનું, મરચું 2 નાખવાનું. સરસ બની ગઈ. આ ભાઈ જો દાળ મજા આવે છે ને? મજા આવે છે ને દાળ? જો એને બહુ મજા આવી ઇડલીમાં.
ચલો આજનો દિવસ તો આવી રીતના જ ગયો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.